જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો તારો બધી મજામાં? તો આજે તારીખ છે 2 માર્ચ 2026 અને અત્યારે ઇઝરાયલની અંદર વાગી ચૂક્યા છે 6:08. જોવો તમે 6:08 યુદ્ધનો માહોલ છે. યુદ્ધનો ત્રીજો દિવસ છે આજે. હલો, My friend, it's dear my good. friend. Thank you. My friend, it's good. Thank you, my Israel. friend. Okay, Yes. so Good morning. Good ગુડ morning. મોર્નિંગ. તો આ ભાઈ અત્યારે કામ પર આવી ગયા બરાબર વધારે, અને હું જે છે એ નાઇટ શિફ્ટમાં કામ કરું છું અને અત્યારે મારે જવાનું છે ઘરે. તમે જોઈ શકો છો અત્યારે બધા લોકો કામ ઉપર ટૂંકમાં આવી ગયા છે, સવારના શિફ્ટ વાળા બરાબર. યુદ્ધનો ત્રીજો દિવસ છે આજે બરાબર, છતાં પણ અહીંયા કોઈ જાતની બીક નથી, ટૂંકમાં ડરનો માહોલ નથી અહીંયા, તમે જોઈ શકો છો. એટલે જે ઇન્ડિયાની અંદર જે ન્યૂઝ વાળા છે, મહેરબાની કરીને હજી પણ તમને કહું છું, તમારા માટે આ વિડીયો મૂક્યો છે મેં બરાબર, કે ખોટી અફવાઓ ના ફેલાવો બરાબર, કે ફલાણું આમ છે, ઢીકણું આમ છે, કે પૂછડું આમ છે બરાબર. તો અત્યારે 6:09 થઈ છે. હમણાં હું અંદર જઈ 6:10 સ્કેન કરવા બરાબર, અને પછી હું ઘરે જઈશ અને પછી હું તમને બતાડું આગળ પણ હું કરું, હું નથી કરતો એ પણ. અને सोहेल भाई तो कैसे हो? बढ़िया बढ़िया। हाँ, देखो जोएल भाई भी बहुत अच्छे हैं अभी यहाँ पे बराबर. वो हमारा जोएल भाई है, वो मुंबई है से मुंबई से टूंकમાં મુંબઈથી છે બરાબર. અને બાકી જે બધા ડાયરો છે અહીંયા ટૂંકમાં આપણો બધો ડાયરો ઇન્ડિયનના બધા લોકો છે સેફ. અહીંના લોકો પણ સેફ છે, ઇન્ડિયાના લોકો પણ સેફ છે ઓલરેડી બરાબર. એટલે ખોટી ચિંતા કરવાની કોઈને કાંઈ જરૂર નથી. તો જોઈ શકો છો આ અમારી કંપનીનો જે બહારનો ભાગ છે. તો જ્યારે સાયરન વાગે ને ત્યારે અહીંયા બંકર આપેલું છે. આ બંકરની અંદર ધોળીને ભાગી જાય છે બધા લોકો બરાબર. જ્યારે સાયરન વાગે ત્યારની વાત છે, બાકી અત્યારે તો કોઈ માહોલ આવો છે નહીં એવું. અહીંયા અમારે જે સ્ટેરોટ સિટી છે એની અંદર આવું બધું છે. તો અમને મૂકવા માટે જુઓ આ બસ પણ છે, બસો પણ લેવા આવી ગયું છે. તો હજી બધા નંબર હું પૂગી આવ્યો અહીંયા, બીજા છોકરા આવે છે. લીલાભાઈ પણ અમારે આવી ગયા. લાઇબ્રેરી લીલાભાઈ, લાઇબ્રેરી એટલે કે આપણે પુસ્તકાલય બરાબર. અને નો લાઇબ્રેરી એટલે હિબ્રુમાં કે સિફરિયા. મયુરભાઈ આપણે આગળ વયા ગયા છે જુઓ. તો મયુરભાઈ પણ આવે છે. તો કોઈ પણ માહોલ એવો હોય નહીં અહીંયા. અહીંયાથી ગાજા બોર્ડર 5 કિલોમીટર જેવું થાય છે. પક્કો જાતની ડરનો માહોલ જરાય છે નહીં. તો આ ભાઈ જે છે એ ઉત્તર પ્રદેશથી છે. અને બાકી જો આગળની બસોમાં અને બહારનો નજારો પણ મસ્ત મજાનો છે અત્યારે. તો આ છે સવારનો અમારા સ્ટેરોટ સિટીનો નજારો. અને જે લાઇબ્રેરી કહે છે, પુસ્તકાલય કહે કે સિફરિયા કહે, હિબ્રુમાં સિફરિયા કહે, ઇંગ્લિશમાં લાઇબ્રેરી કહે, અને આપણે પુસ્તકાલય કહીએ બરાબર. તો એ જગ્યા આ છે, ત્યાં અમને અહીંયા બસ ઉતારી દઈએ બરાબર. ટૂંકમાં કંપનીની જ બસ છે. અને જુઓ મારા બે મિત્રો જે છે એ ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરે એટલે ફોરવાળાએ ગાડી ઊભી રાખી દીધી છે બરાબર. અને નજારો પણ અત્યારે સારો છે, ઠંડીનો થોડોક માહોલ છે. બાકી તમે ઉપર ઝેડ સેટ સુધી ઉપર સુધી જોઈ શકો છો. ક્યાંય પણ સ્ટેરોટ સિટીની અંદર ક્યાંય પણ અત્યારે અહીંયા મિસાઇલ જોવા નથી મળતી. સેટ સુધી તમે જોઈ શકો છો આમાં બરાબર. હું તમને અત્યારે કદાચ જોયું પહેલાં વાઈફાઈ કનેક્ટ છે કે નહીં મારા ફોનમાં છે. હા ઓકે, વાઈફાઈ કનેક્ટ છે. હાલો, આમાં એલર્ટનું ક્યાં ગયું ઓપ્શન? આ રેડ એલર્ટનું હે.
ક્યાં ક્યાં રેડ એલર્ટ છે એ બતાડશે અત્યારે. તો અહીંયા તો જગ્યાએ ઠેકાણા આપેલા છે આમાં તો, પણ ખબર ભરી જ દીધા છે. ખબર નહીં સાચું હોય કે ખોટું હોય, કારણ કે અત્યારે નેટવર્કનો પ્રોબ્લેમ છે. હું પાછું એક ફેર ટ્રાય કરું ખોલીને. અને જો બધા માણસો અત્યારે સવારના પોરમાં કામ પર ભાગી જાય છે, અને આ ભાઈ છે એ કચરાપટ્ટી ખાલી કરવા જાય છે. ટૂંકમાં જે બધો કચરો હોય બધો ખાલી કરવા જાય છે. હા, એલર્ટ તો બતાડે છે આમાં ઠેકાણે, પણ અમારે અહીંયા સાયરન નથી વાગ્યું. અત્યારે આ મોલ કંઈ ખુલ્યો નથી. બરાબર ખુલે આ ઇથોપિયન મોલ. અમે ટૂંકમાં અહીંયા ઇથોપિયાના લોકો કામ કરે છે એટલે ઇથોપિયન મોલ કહે છે અમે. આમાં તો ખબર નહીં, ઠેકાણામાં બતાડી દીધું છે બધી જગ્યાએ, પણ અત્યારે જે સ્દેરોડ છે એ અમારે અહીંયા પણ દેખાડે છે, પણ ફોનમાં સાયરન વાગ્યું છે નહીં હજી. એટલે અમે સેફ જ છે, કોઈ જાતની અહીંયા બીક છે નહીં. અત્યારે હવે રૂમે જઈ અને સુઈ જાય. તમે જેટલી બિલ્ડિંગ જોવો હો ને, જેટલી બિલ્ડિંગ બરાબર, જેટલા એપાર્ટમેન્ટ જોવો છો, બધામાં એક એક બંકર રૂમ આપવામાં આવ્યા. જો આ લાઈન દેખાય ને, આ લાઈન એ આખી બંકર રૂમ છે. આખા ને લોખંડના રૂમ છે. આ દેખાય છે અહીંયા. આઈ થિંક ચારું હું તમને ઓકે કરીને તમને કહું કે ના, બંકર રૂમ જ છે. હા, તો આ એપાર્ટમેન્ટ છે. તો આ એપાર્ટમેન્ટમાં હા ઓકે, આ જ છે લોખંડનો રૂમ, આ જ બંકર રૂમ છે બરાબર. અને ટૂંકમાં આમ જે પાછળ સાઈડ નીકળી ગયેલા ને બંકર રૂમ છે. તમે જોઈ શકો છો જે આમાં જો આપ્યું હોય, આ બધા બંકર રૂમ છે. આ નિશાન જેવું હોય ને લોખંડ જેવું, તો એ બંકર રૂમ છે. મતલબ કે સેફ્ટી રૂમ છે. તો અત્યારે હાથ પણ ઠરી ગયા. અત્યારે થોડીક ઠંડી છે એવી, 9-10 ડિગ્રી જેવું છે અત્યારે. હવે જેમ આપણા સૂરજ દાદાના દર્શન થશે એમ ઠંડીનો માહોલ ઘટતો જશે. અત્યારે દુકાન કંઈ ખોલી નથી હજી, તો થોડીક ઠંડી જેવું છે. અને આ જે છે પબ્લિકનું મોટું બંકર આપવામાં આવ્યું છે અહીંયા. આ મોટું બંકર છે અહીંયા. તો આપણા જરાક વાળ છે ને થોડોક પ્રોબ્લેમ છે વાળમાં. મતલબ કે અહીંયા ઇઝરાયલની અંદર તો ગમે એ કન્ટ્રીમાં પાણીનો બદલો થાય, ટૂંકમાં પાણી બદલો થાય એટલે કે છે ને વાળ ખરતા રહીએ બરાબર. તો એની માટે જરાક છે ને આપણે થોડાક જાસૂદના ફૂલ તોડવાના છે અત્યારે. જાસૂદના ફૂલ તોડી અને રૂમે જઈ એને પેસ્ટ બનાવી અને માથામાં છે ને ભૂમી નાખીએ જરા, પછી સૂઈ જાય મસ્ત મજા નીંદર કરીને. તો જાસૂદના ફૂલ અહીંયા પબ્લિક રહી, કોઈને ઓલામાં હે નહીં એટલે તોડી લેવાનું. નકર તો ઘણે અહીંયા વિદેશમાં પણ થોડુંક ધ્યાન રાખવું પડે. દુબઈમાં તો બહુ એવું છે કે જોતા હોય વિડીયો એ મુજબ લાગે કે દુબઈના નિયમ બહુ આકરા છે બરાબર. આપણે વિડીયો જોતા હોય એ મુજબથી કહું છું. દુબઈમાં હજી હું નથી ગયો કઈ વાર. ઇન્ડિયાથી સીધું મેં ઇઝરાયલના દર્શન કર્યા બરાબર. અને અહીંયા મકાન છે એ બને છે, જોઈ શકો છો. પણ આ સ્પેશિયલ છે એટલે અહીંયા બંકર રૂમ છે નીચે, કે નકર તમને બતાડું કે અહીંયા ક્યાં બંકર રૂમ છે ક્યાં નથી એમ. આઈ થિંક હશે પણ નીચે હશે અહીંયા બરાબર. હવે જે છે આપણા માટે એટલા જાસૂદના ફૂલ બસ થઈ ગયા, કારણ કે એટલાની પેસ્ટ તો આપણા માટે બસ થઈ જશે. કારણ કે એક દિવસમાં વાળમાં કંઈ ચેન્જિંગ ના થાય, કાયમથી કાયમ કરવું પડે એવું બધું. તો નજારો જોવો, સાયરન હજી પણ નથી વાગ્યું.
ક્યાંય પણ આ લોકો હજી આરામની નીંદર કરતા હશે અત્યારે. તો મસ્ત મજાના ફૂલડા બધા ધોઈ નાખ્યા, ખાંડડી તૈયાર છે અને દસ્તો પણ હમણાં એને પેસ્ટ બનાવી નાખીએ ફટાફટ અને રાખી દઈએ રાખ ઉપર. તો પેલા ગુલાબનો ફૂલ છે. તો અહીંયા જે છે એ જાસૂદના ફૂલની પેસ્ટ બનાવી દીધી અને ગરમ પાણીમાં તેને ઉકાળી દીધું છે આપણે. અને અહીંયા જે છે સમાસવાના પોળમાં મસ્ત મજાનો રોટલો વઘારાય છે. અને આ જે છે અમારા એ રોટલી બાંધવાનું ટૂંકમાં રોટલીના લોટ જે છે ઘઉંનો લોટ છે એ બાંધવાનું મશીન છે. અત્યારે જે છે એ ઇમરજન્સી વાગ્યું બરાબર, અત્યારે વાગ્યું છે નોર્મલ. તો અમે બંકર રૂમમાં આવી ગયા આરામથી. તો સવારમાં આ ન્યૂઝવાળા હવે મગજ ખાવા બેઠા. સવારમાં રોગે આ જે ન્યૂઝવાળા હે ને ન્યૂઝવાળા હે એમાં કાંક ફટાકી ફૂટ્યો આખા ગામનું દેખાડે. એડિટિંગ કરે ના બાપુ આમાં એડિટિંગ કરે ને દેખાડે. જો આ બધા હે ને જોવો જોઈએ, આ એડિટિંગ જ છે ને. આ નહીં કર્યું આ જોવો જોઈએ આમાં ન્યૂઝ વાળામાં એડિટિંગ કરે ને દેખાડે. આમાં આ જે છે એક જગ્યાએ આ એક પર પડ્યો હોય બરાબર તો એ 15 દિવસ સુધી આયકા રાખે. પણ બાપુ એ ત્યાં ઘોર ઉપર કંઈક માપી હોય પણ નોકરી કરતા હોય તો અત્યારે જે છે એ આપણે જાસૂદના ફૂલ લેવા હતા એને હાવ ખાંડડીમાં ખાંડી બરાબર હાવની પેસ્ટ બનાવી પછી આપણે તેલ હારે મિક્સ કરી ફૂલ ઉકાળી અને માથામાં મસ્ત મજાનું પૂંછી લીધું બરાબર. ખૂબ ઠંડીનો માહોલ છે એટલે એસી ભાઈ આપણે હીટિંગ ચાલુ કરી દઈએ બરાબર. અને પછી જો અહીંયા હોઈ જાય રૂમમાં બરાબર. અત્યારે ખાઈ પી લીધું બરાબર. ટૂંકમાં રોટલો વઘાર્યો ને એ ખાઈ પણ લીધો અમે બરાબર. ને 8 વાગ્યા 7:32 અને ઇન્ડિયામાં 11:02 એટલે કે 7:32 થી 3.5 કલાકનો ફેર છે. તો અત્યારે હવે હાલો હોઈ જાય બરાબર. ઉઠીને પછી આગળ બ્લોગ બનાવીશું. તો અત્યારે વાગી ચૂક્યા છે 6:11 બરાબર. રાતના 6:11 અમે ખાઈ પીએ બરાબર. અત્યારે અમે કામ ઉપર જઈએ અને તમે વાતાવરણ જોઈ શકો છો. યુદ્ધના માહોલ જે સમાચારમાં બતાડે એ મુજબ તમે જોઈ શકો છો. અત્યારે માહોલ એક જાતનો માહોલ નથી અહીંયા બરાબર. જોવો વાતાવરણ જે છે એ આપણો ઉપરનું હાવ સાફ છે, હાવ ક્લિયર છે, ઓકે છે બરાબર. અત્યારે અમે કામ પર જઈએ બરાબર. નોકરી ઉપર જઈએ એ પણ તમને અમે બતાડશું વિડીયોમાં. એટલે ખાસ કરીને વિડીયો તમે લાસ્ટ સુધી જોવા નમ્ર વિનંતી. વ્યુઅર્સ વધે ધીરે ધીરે. તો હવે આપણે જે છે આમાં યુદ્ધનો માહોલ ચાલુ છે બરાબર. યુદ્ધના માહોલને વચ્ચે ઇન્ડિયન લોકો તમે મારા મોઢા ઉપર મારા મોઢાનું ફેસ જોઈને તમે કહી શકો છો કે હું કેટલો ટૂંકમાં હેપી છું કે મને બીક લાગે છે કે શું છે બરાબર. અત્યારે જે છે તો અત્યારે હું કામ ઉપર જાઉં સવાર થાય એટલે સવાર સુધીમાં હું 17,000 ઇન્ડિયાના રૂપિયા કમાઈ લઈ બરાબર. પાછો રૂમે જઈએ અને હોઈ જાય. તો અહીંયા યુદ્ધનો માહોલ ક્યાં નડે છે અમને? અહીંયા જે ન્યૂઝવાળા છે કે બીજા જે ફાકા ફોજદારી કરવાવાળા છે બરાબર. તો ફાકા ફોજદારી કરો તમારે, કારણ કે જો તમારા સબસ્ક્રાઈબ વધીએ પછી ફોલોવર્સ વધશે. જેમ કે હું પણ વિડીયો મૂકું મારા પણ ફોલોવર્સ વધે, મારા પણ વ્યૂ વધે, મારે વધારવા છે ભાઈ સાહેબ વ્યૂ બરાબર. તો સેમ એ રીતના જ અહીંયા તમે જોઈ શકો છો રોડ અહીંયા હાઈવે છે બરાબર. અને હું વાયલો જાઉં અત્યારે આરામથી. અને તમે જોઈ શકો તો મિસાઇલ મારી ઉપરથી આવતી હશે, મને દેખાતી નથી કારણ કે હું તો આંધળો છે બરાબર. તો અત્યારે કંપનીમાં કામ ઉપર જાઉં છું.
ભલે ને મિસાલ આવતી હોય કારણ કે આવ્યા રાખે એ તો આવવાની છે એ તો આવું છે આમને આમ બાકાજી ખ્યાલ રાખ્યા થોડી ઘણી